નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર દોસ્તો, તમે સાચું જ જોઈ રહ્યા છો. આજે આપણે શીખવાના છીએ ધોરણ 9 વિજ્ઞાનની અંદર વિભાગ સી ની અંદર આવતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ તમને બતાવવા જઈ રહ્યો છું. બરોબર ધ્યાનથી જોજો અને આ પ્રશ્નોને તૈયાર કરી લેજો વાલા મિત્રો. ખૂબ જ અગત્યના અને પરીક્ષાની અંદર પૂછાય એવા જ પ્રશ્નો છે. તમે પણ તૈયાર હશો તો આજે આપણે જોઈએ વિભાગ સી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ચાલો દોસ્તો, તો અહીંયા તમારી પાસે અલગ અલગ પ્રશ્નો મેં જે વિભાગ સી માં પૂછાવાના છે એવા અગત્યના પ્રશ્નો અહીંયા તમને બતાવી રહ્યો છું. તો દોસ્તો, પહેલો પ્રશ્ન છે અગત્યનો, પડઘા વિશે સમજાવો. બીજો પ્રશ્ન છે ટિન્ડલ અસર એટલે શું, સમજાવો. 3 નંબરનો પ્રશ્ન છે દોસ્તો, નિશ્ચિત પ્રમાણનો નિયમ લખી ઉદાહરણ સહિત સમજાવો. એટલે અહીંયા તમારે શું કરવાનું છે, તો તમારે નિશ્ચિત પ્રમાણનો નિયમ લખવાનો છે અને એનું એક્ઝામ્પલ આપવાનું છે. ત્યાર પછી ચોથા નંબરનો પ્રશ્ન છે દોસ્તો, દ્રાવણના ગુણધર્મો જણાવો. અને 5મા નંબરનો પ્રશ્ન છે ટૂંકનો જ લખો, વર્ધનશીલ પેશી અથવા વર્ધનશીલ પેશી વિશે કંઈ પણ આવે તો એ 3 ગુણમાં એની રચના આવે કે જે બી આવે તો વર્ધનશીલ પેશી વિશે લખવાનું છે, એટલે કે ટૂંકનોંધ લખવાની છે. ત્યાર પછી વાલા મિત્રો આગળના આપણા પ્રશ્નોની અંદર જઈએ તો એની અંદર 6 નંબરનો અગત્યનો પ્રશ્ન છે કે પદાર્થનું જડત્વ એટલે શું. દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. યાદ રાખજો હો, પદાર્થનું જડત્વ એટલે શું અને દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. 7મા નંબરનો આઈએમપી પ્રશ્ન છે પરાધ્વનિ તરંગોની ઉપયોગિતા જણાવો. પરાધ્વનિ યાદ છે ને દોસ્તો, કરી લેજો. ત્યાર પછી 8મા નંબરનો પ્રશ્ન છે દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ વિશે સમજાવો. 3 વ્યાખ્યા એક્ઝામ્પલ સાથે. 9મા નંબરનો પ્રશ્ન છે તફાવત આપો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. 3 મુદ્દા લખવા પડે કારણ કે 3 ગુણનો પ્રશ્ન છે. 10મા નંબરનો અગત્યનો પ્રશ્ન છે દોસ્તો કે લંબગત તરંગ એટલે શું, આકૃતિ દોરી સમજાવો. સંગત તરંગ અને લંબગત તરંગ આપણે ભણેલા છે, તો લંબગત તરંગની વ્યાખ્યા લખવાની છે અને એની આકૃતિ દોરવાની છે દોસ્તો. શૃંગ, ગર્ત આ બધું બતાવવું પડશે. ત્યાર પછી આગળ બીજી વાર આવી ગયો એટલે અગત્યનો પ્રશ્ન છે ટિન્ડલ અસર એટલે શું, સમજાવો. ત્યાર પછી 12મા નંબરનો અગત્યનો પ્રશ્ન બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો સમજાવો દોસ્તો. 4 પરિબળો બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો સમજાવો. ત્યાર પછી 13મો અગત્યનો પ્રશ્ન છે કલિલના ગુણધર્મો લખો, કલિલ દ્રાવણના. 14મો પ્રશ્ન છે દોસ્તો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર વચ્ચેનો તફાવત જણાવો. 15મો પ્રશ્ન છે રેખિત સ્નાયુ પેશીની રચના સમજાવો. બરોબર ધ્યાન રાખજો દોસ્તો, અને આ દરેકે દરેક પ્રશ્નોને નોટની અંદર લખી લેજો અને એને તૈયાર કરી લેજો દોસ્તો. 100% ફાયદામાં રહેશો. ત્યાર પછી ટોટલ 31 પ્રશ્નો છે આપણી પાસે. આગળના પ્રશ્નની ચર્ચા કરીએ તો 16મો પ્રશ્ન છે ન્યુટ્રોન વિશે સામાન્ય માહિતી આપો. ન્યુટ્રોન વિશે સામાન્ય માહિતી આપો. ત્યાર પછી 17મો પ્રશ્ન છે પડઘા વિશે જરૂરી સમજૂતી આપો. આગળ પહેલામાં હતું પડઘું. 18મો પ્રશ્ન છે વ્યાખ્યા આપો. 3 વ્યાખ્યા, 3 થી 4 તરંગ લંબાઈની વ્યાખ્યા છે, આવૃત્તિની વ્યાખ્યા છે, કંપ વિસ્તારની અને પીચની. ક્યાંક ને ક્યાંક તમને ફાયદો થશે જ. 19મો પ્રશ્ન છે નિલંબન દ્રાવણના ગુણધર્મો, નિલંબનના ગુણધર્મો જણાવો. 20મો પ્રશ્ન છે તત્વ વિશે સમજૂતી આપો. ઓકે, ચાલો આગળ
21 નંબરનો પ્રશ્ન છે, ધ્વનિની પ્રબળતા વિશે સમજાવો. ધ્વનિની પ્રબળતા વિશે સમજાવો. ત્યાર પછી 22 નંબરનો પ્રશ્ન છે, ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણા જણાવો. અગત્યનો પ્રશ્ન છે દોસ્તો, આ વખતે પૂછાય એવો છે. 23મા પ્રશ્નમાં આપણે 3 પ્રશ્નોને કોમ્બિનેશન કરી લીધા છે, ગમે તે રીતે પૂછાય. કે તમને ઘનના ગુણ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ પૂછે, બીજો નિયમ પૂછે કે ત્રીજો નિયમ પૂછે. બરોબર, ઉદાહરણ સહિત સમજાવો. ત્રીજો નિયમ અલગથી પણ આપણે મૂકેલો જ છે પ્રશ્નમાં, પણ પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ, 3 ન્યૂટનની ગતિના 3 નિયમો તૈયાર કરી લેવાના. યાદ છે ને? ત્યાર પછી 24માં આપણે 3 પ્રશ્નો સેટ કરી દીધા છે, કારણ કે એ તો દર વર્ષે પૂછાતા જ હોય છે. ઘન પદાર્થના કે ઘન અવસ્થાના ગુણધર્મો, પ્રવાહી અવસ્થાના ગુણધર્મો અને વાયુ અવસ્થાના. દોસ્તો કરી લેજો. અને 25મો પ્રશ્ન છે, ધાતુ અથવા તો અધાતુ, બેમાંથી ગમે તે આવે, એના ગુણધર્મો. એટલે અહીંયા આપણે પ્રશ્નોને એવી રીતે સેટ કરેલા છે, ધાતુના પૂછાય તો ધાતુના, અધાતુના પૂછાય તો એકના આવડે બીજાના આવડી જ જાય. તો આ પ્રશ્નો ઉપર ફોકસ કરજો દોસ્તો. 3 ગુણના પ્રશ્નો છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ કે દ્રાવણના ગુણધર્મો જણાવો. પછી જો મેં કીધું હતું ને, ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખી વ્યવહારિક ઉદાહરણ આપો. આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાયેલો છે. પછી ગતિ વિશેની ગેલેલિયોની વિચારસરણી સમજાવો. ઉર્જા સંરક્ષણનો નિયમ લખીને સમજાવો. 30મો પ્રશ્ન છે કે અનાજ સંગ્રહ કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઓકે, આટલા પ્રશ્નો ઉપર તમારે ખાસ ફોકસ કરવાનું. કેટલા? 30 પ્રશ્નો. અને આ પ્રશ્નોને બરોબર તૈયાર કરજો દોસ્તો. વિભાગ સી માટે, વિભાગ ડી માટેના પ્રશ્નો પણ આવશે અને બી માટેના પણ આવશે. અત્યારે આપણે તમને વિભાગ સી ના પ્રશ્નો આપેલા છે, તો વિભાગ સી માટે અગત્યના પ્રશ્નો છે. બીજું બધું તો વાંચજો જ, પણ આ પ્રશ્નો ઉપર થોડી પ્રાયોરિટી, પ્રાથમિકતા વધારે આપજો. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલની અંદર પણ આ વિડીયો પહોંચે ને એ લોકો પણ સારી એવી તૈયારી કરી શકે. અને જો આપ અમારી ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.